નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર ઉત્તર ગુજરાત જઈ રહ્યા છીએ કે જ્યાં ખેડૂતો એ લડત ચાલુ કરી છે. વીજળીના તાર નાખવાથી લઈને થાંભલાથી નાખવાથી લઈને જે બે મોટી કંપનીઓને સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાના જે ઠેકા આપવામાં આવે છે એ કંપનીઓની લાઈનો નખાઈ રહી છે આખા ગુજરાતમાં. અને એટલા માટે આ આખી બધી બાબતો આપણે રજૂ કરવી છે કે આમાં ખરેખર કયા પ્રકારનું ચાલી રહ્યું છે. કલેક્ટરને મળીને રજૂઆતો કરી છે, ખેડૂતોની શું માંગણી છે એ બધી જ વાત કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આજે આખી લાઈન નખાઈ રહી છે વાવ-થરાદ જિલ્લાના રાધા નેસડા ગામથી મુટેડા સુધી નાખવામાં આવી છે અને 765 કેવીની આ લાઈન છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને ટ્રાન્સમિશન લિમિટેડ કંપની જે છે એ બધા નાખી રહી છે અને 28 ગામને અસર થઈ રહી છે. અને એ જે કિલોમીટર છે એથી લઈને બધી જ વાતો આપણે કરશે અમરાભાઈ આપણે કરવાના છે. તો અમરાભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. તો અમરાભાઈ, શું પ્રશ્ન શું છે એ વાત કરશો. અત્યારે અમરાભાઈ ખેતરમાં છે અને ખેતરમાંથી જ વાત કરી રહ્યા છે અમરાભાઈ ચૌધરી. તો અમરાભાઈ, શું વાત છે, વાત કરશો. નમસ્કાર દિલીપભાઈ. અમારા વિસ્તારની અંદર રાધા નેસડાથી મોડેઠા સુધી લાઈન નીકળે છે પાવર ગેટ કંપનીની 765 કેવી. એટલે એના અનુસંધાને અમે રજૂઆતો કરી. સરકાર હવે શું સાંભળે છે એના ઉપર ડિપેન્ડ છે. કારણ કે અત્યારે અમારા વિસ્તારની અંદર વાવેતર કરેલું છે, અમારી ખેડૂતોની મંજૂરી પણ નહીં લીધી, છતાં પણ સરકાર આ કંપનીઓ વાળા પાસે દાંભલા ઉભા કરવાનું આયોજન કરેલું હતું. અમે સરકાર શ્રીને કાલે આવેદન પત્ર આપેલું છે અને બંધ કરવા માટે સરકાર શ્રીને પણ કીધેલું છે. હવે અદાણી કંપની જ છે, પાવર ગેટ કંપની તરીકે ઓળખાય છે અને રાધા નેસડાથી મોડેઠા સુધી આ લાઈન નીકળી રહી છે. એટલે અમારી તો એક જ વાત છે કે અદાણીને સરકાર સાવરી લીધે અત્યારે ખેડૂતો મરી રહ્યા છે. જેવી રીતે કચ્છની અંદર વાઢિયાની અંદર જે પરિસ્થિતિ છે એ જ નિર્માણ અમારા બનાસકાંઠાની વાવ-થરાદની અંદર થવાનું છે. અમારા વિસ્તારની અંદર વાવ-થરાદના 25 થી 30 ગામ છે અને બનાસકાંઠા જિલ્લાના 3 થી 4 ગામ છે. લગભગ 65 થી 70 કિલોમીટરના એરિયાની અંદર આ પાવર ગ્રેડ કંપનીની લાઈન નીકળવાની છે અને અમે 765 કેવીની એટલે મોટી લાઈન નીકળવાની છે અને એની અંદર ખૂબ જમીન જાય છે અને આનાથી ખેડૂતોને પણ ખૂબ નુકસાન થવાનું છે. અમે તો સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર ઊંચામાં ઊંચું જે ચૂકવણું થયું હોય એના અનુસંધાને પેલી જાહેરાત કરો. અમારી એ જ માગણી છે. હવે કરોડો રૂપિયાની કિંમત છે અત્યારે અમારા વિસ્તારની અંદર. કારણ કે જે ઉદ્યોગપતિઓની જે અમારા ભારતમાલા પ્રોજેક્ટનો રોડ નીકળ્યો હતો ને એ વખતે જે લોકોએ સંપાદન કરી એટલે કે એને કરી લીધી જમીન, એના વીઘાના 7-7 કરોડ રૂપિયા સરકારે ચૂકવ્યા છે. એના અનુસંધાને નવસારીની અંદર પણ સરકારે ચૂકવ્યા છે. ખેડૂતોને બિન ખેતી કરેલ નથી એમને પણ ચૂકવ્યા છે. એના અનુસંધાને અમારા વિસ્તારની અંદર પણ એના અનુસંધાને ચૂકવણું કરે એવી અમારી ખેડૂતોની માગણી છે. ખરેખર અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે એક રાજ્ય હોય, એક દેશ હોય તો એક નીતિ હોવી જોઈએ. એના અનુસંધાને જેવી રીતે નવસારીની અંદર ખેડૂતોને ચૂકવણું થયું હોય એના અનુસંધાને અમારા ખેડૂતોને ચૂકવણું થવું જોઈએ. અત્યારે તો ફક્ત લોલીપોપ અમારા વિસ્તારના ખેડૂતોને કહે છે કે તમે તો 10 લાખ મળશે, 15 લાખ મળશે, પણ અમારા ખરેખર જે નવસારીની અંદર ખેડૂતોને ચૂકવણું થયું એના અનુસંધાને અમારા વિસ્તારના ખેડૂતોને પણ ચૂકવણું થવું જોઈએ. જો કરવામાં નહીં આવે તો આગળના સમયની અંદર ખેડૂતો આંદોલન કરશે અને આનું પરિણામ સરકારશ્રીને ભોગવવું પડશે. હવે દિલીપભાઈ, અમારા વિસ્તારની અંદર બીજી પણ 2-3 લાઈનો નીકળવા માટે સર્વેનું આયોજન થઈ રહ્યું છે. એ પણ અમને મેસેજ છે
એટલે તમામ ખેડૂતો ગુજરાતના સાથે મળી અને જેવી રીતે કચ્છના ખેડૂતો છે, આ અમારા વાવ થરાદના ખેડૂતો છે, બનાસકાંઠાના ખેડૂતો છે, આવી રીતે તમામ ખેડૂતો સાથે મળી અને આ આંદોલન ઉગ્ર બનવાનું છે. આ 2026ની અંદર આખા વર્ષ માટે આંદોલન ચાલશે અને આ સરકારને ભોગવવું પડશે, કારણ કે જેવી રીતે નવસારીની અંદર જે ચૂકવણું થયું હોય એવી રીતે અમને ચૂકવણું કરે એમ જ સરકારની ભલાઈ છે. એ જ અમારી માગણી છે. અંદાજિત 75 કિલોમીટર જેવો 70 થી 75 કિલોમીટરનો એરિયા થાય આ રહ્યો. 100% 300 ખેડૂતોના સર્વે નંબરની અંદર અસર થશે અને આની અંદર તમામ અમે ખેડૂતો સાથે જોડાવાના. આના માટે ટૂંક સમયની અંદર એક મોટું સંમેલન પણ આના માટે કરવાના હતા અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમને જેવી રીતે નવસારીની અંદર જે ચૂકવણું થયું હોય એના અનુસંધાને અમારી માગણી છે સરકાર અમારી સાથે બેહે, અમને યોગ્ય ભાવ નક્કી કરી આલે, જેવી રીતે નવસારીની છે એવી રીતે લેખિતમાં આલે, એના પછી તમે કામ ચાલુ કરવા દેવાના છે. ત્યાં સુધી અમારા વિસ્તારની અંદર આ કામ ચાલુ કરવા દેવાના નથી. હવે જે વખતે પોલ ચાલુ કરવાનું કર્યું તો આ 5 દિવસ પહેલા, એના અનુસંધાને અમે તાત્કાલિક કંપની વાળાનું કામ બંધ કરાવી અને અમારા નાયબ કલેક્ટર સાહેબશ્રીને દિયોદર અમે આવેદનપત્ર આપ્યું હતું. સરકારશ્રીએ એટલે કે એ વખતે એમના અધિકારીઓએ કીધું હતું કે અમે આ વાતને જાણતા નથી, આગળ અમે માહિતી લઈએ. ખરેખર તમે વિચાર કરો કે અમારા વિસ્તારની અંદર આ લાઈન નીકળતી હોય, સરકારને પણ જાણ કરી ના હોય અને આ કંપની જો પાવર ગ્રેડ કંપની કામ કરતી હોય તો ખરેખર ખેડૂતોને દબાવવાની વાત થઈ રહી છે. એના અનુસંધાને અમે ગઈકાલે ગયા હતા આપણા થરાદ ખાતે અને થરાદ માનનીય કલેક્ટર સાહેબશ્રીને મેં આવેદનપત્ર આપેલું છે. એની અંદર ખુલ્લો ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક અમને યોગ્ય વળતર જેવી રીતે નવસારીના ખેડૂતોને મળેલું હોય એના અનુસંધાને અમને મળવું જોઈએ. જો ન મળે તો અમે ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારી હકની લડાઈ છે. એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબશ્રીને વાવ થરાદ અમે આવેદનપત્ર આપેલું છે. જય જવાન, જય જવાન, જય જવાન, કંપની બીજું કોઈને ભાઈ બધા મુદ્દા આવી ગયા સાહેબ ને કેવું હોય તો કહી દો. સાહેબ અમારી રજૂઆત એવી હતી કે તો પછી કલેક્ટરે તમને શું કહ્યું હતું? જવાબ શું આપ્યો કલેક્ટરે? કલેક્ટરશ્રીએ અમને દિયોદર નાયબ કલેક્ટર સાહેબશ્રીને વિશ્વાસ આપ્યો છે કે અમે કંપની સાથે બેઠક કરીશું. અમે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે તમારે બેઠક કરવાની જરૂર નથી. તમે સરકાર અમને જાહેર કરો કે અમને કેટલું વળતર આપવાનો છે એ તમારા હાથની અંદર છે. કંપની તમે જે કહેશો એના અનુસંધાને જ વળતર આપવાની છે. એટલે અમે આપણા કલેક્ટર સાહેબશ્રીને તમારા આપણા મીડિયા દ્વારા પણ કહેવા માંગીએ છીએ અને એ વખતે પણ કીધું હતું કે અમે ટૂંક સમયની અંદર આની પૂરી માહિતી આપજો, અમને કેટલું વળતર આપવાનું છે એના અનુસંધાને જાહેરાત કરજો. એના પછી જ અમારા વિસ્તારની અંદર કામ ચાલુ કરજો. જેવી રીતે નવસારીના ખેડૂતોને ચૂકવણું કર્યું હોય એના અનુસંધાને જો અમને ચૂકવણું નહીં થાય તો આ આંદોલન થશે અને સરકારને ભોગવવું પડશે, કારણ કે અમારી હકની લડાઈ છે. અને જે અમારા વિસ્તારની અંદર નવસારીની અંદર ચૂકવણું થયું હોય એના અનુસંધાને અમારી ખેડૂતોની માગણી છે કે એટલું જ અમારી ચૂકવણું થવું જોઈએ. બરાબર છે. તો આ તમારી માગણી વાજબી છે. તમે અમરાભાઈ તમે અમારી સાથે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અભિનંદન દિલીપભાઈ. તો આ અમરાભાઈ હતા કે જે આપણે ઘણી બધી વાતો કરી, પરંતુ ત્યાં શું થયું એ પણ આપણે જાણીએ કે એમને જે કઈ વાતો કરી એ પણ આપણે કલેક્ટર સમક્ષ જે રજૂઆતો કરી હતી એ પણ જોઈએ એમને શું કહ્યું. બીજું કોઈને ભાઈ બધા મુદ્દા આવી ગયા સાહેબ ને કેવું હોય તો કહી દો. સાહેબ અમારી રજૂઆત એવી હતી કે પાવર ગેટ કંપની વાળો રાધા નેસડાથી મોડેઠા સુધી લાઈન નીકળે છે. અમે દિયોદર નાયબ કલેક્ટર સાહેબશ્રીને એટલે કે એમના તે દિવસે હાજર હતા તો એમાં આવેદનપત્ર આપ્યું તો એમે અમને હજી મેસેજ મળ્યો નથી કે આ લાઈનનો હજી મારા પાસે ખેડૂતો પાસે કોઈ મંજૂરી લીધી નથી. કામ કરવાનું ચાલુ કર્યું છે એટલે તાત્કાલિક કામ રોકવરાયું અમે ખેડૂતની તાકાતથી, પણ એમાં કોઈ યોગ્ય નથી. એટલે સાહેબ અમારી માગણી છે કે નવસારીની અંદર જેવી રીતે ચૂકવણું થયું હોય વાણિજ્યનું એ રીતે અમારું ચૂકવણું અને બીજા નંબરમાં મામલતદાર કે ગામનો સરપંચ ને તલાટીની સાથે રહી અને
ખેડૂતોની સંમતિ લઈ અને કામ ચાલુ કરે આવી અમારી માગણી છે સાહેબ. અને જે રીતે નવસારીમાં ચૂકવણું થયું છે એ અનુસંધાને અમારા ખેડૂતોને પણ ચૂકવણું થવું જોઈએ આવી અમારી માગણી છે. એના અનુસંધાને સાહેબ તમને એક આવેદનપત્ર આપીએ છીએ. બીજી અમારી કોઈ રજૂઆત નથી સાહેબ અત્યારે. બીજી છે પણ બીજા ખેડૂતોની. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીમાં, અને એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે અમને જે વળતર આપવામાં આવે છે એ વળતર પૂરેપૂરું વળતર આપવામાં આવે. કુલ આમ તો 28 ગામ થાય છે આના. આજે ગઈકાલે જ આ આવેદનપત્ર આપવામાં આવ્યું થરાદ કલેક્ટર ઓફિસ, વાવ થરાદ જિલ્લો જે નવો હમણાં બન્યો છે એમાં બપોરના સમયે જયેશ પ્રજાપતિ કલેક્ટરને એ વાવ થરાદના એમને આપવામાં આવ્યું. અને એમનું જે કહેવાનું એ છે કે ટ્રાન્સમિશન લિમિટેડ કંપની જે છે અદાણીની છે એવું અમરાભાઈ પણ કબીલું રહ્યા છે. તો આ 28 ગામને એ અસર કરી રહી છે અને લગભગ 300 જેટલા ખેડૂતોના ખેતરોમાં થઈને નીકળશે અને એમાં ઘણા બધા હક પણ એમને ગુમાવવા પડશે. તો જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ પણ આપણે જોઈએ કે આવેદનપત્ર એમને કઈ રીતે આપવામાં આવ્યું હતું, શું હતું અને એમાં કઈ કઈ બાબતો એમાં સમાવવામાં આવી હતી. આવેદનપત્ર હમણાં આપણે જોઈશું. તો આ જે આવેદનપત્રમાં 25 ગામ છે એ વાવ થરાદના છે અને બનાસકાંઠાના 3 ગામ છે. તો આ થાંભલાવાળા અને વાયરવાળા ખેડૂતો, એટલે બે અલગ અલગ પ્રકાર, જેના ખેતરમાં થાંભલો આવતો હોય અને ઉપરથી વાયર નીકળતો હોય, એ બંનેને આ આપણે જોઈ શકીએ છીએ. જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ, આ બધો ઉલ્લેખ એમાં કરેલો છે. તો ગુજરાત સરકારની જે ગાઈડલાઈન પ્રમાણે ખેડૂતોના ખેતરમાં પ્રવેશતા પહેલા ખેડૂતોની મંજૂરી લીધા પછી જ ખેતરમાં પ્રવેશ કરવો સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે. અને એટલા માટે ખેતરમાં આયા પછી એમાં પંચનામું કરતી વખતે તલાટી, સરપંચ, ગ્રામ સેવક, મામલતદાર, ખેડૂત માલિક, જે જમીનના માલિક છે એ, અને પાવર ગ્રીડ કંપની જે છે અદાણી વતી જે કામ કરી રહી છે એ કંપનીના અધિકારીઓ સાથે રાખીને પંચનામું કરવું. એ સિવાય કોઈ પણ જાતનું તમે કરવું નહીં. અને અમને ખેડૂતોએ માંગણી કરી આમાં સ્પષ્ટપણે આપણે જોઈએ આગળ પણ એમાં બતાવે છે કે કયા પ્રકારની માંગણી હતી. તો વાવ થરાદ જિલ્લાના ખેડૂતોને વળતરની માંગણી 30/10/2025 નવસારી જિલ્લામાં, એટલે કે 2025માં જે 30/10/2025માં જે વળતર આપવામાં આવ્યું હતું એ વળતર પ્રમાણે અમને આપો એવી સ્પષ્ટપણે માંગણી કરી છે. અને ત્યાં નવસારીમાં 1.75 કરોડ રૂપિયા વળતર આપવામાં આવ્યું હતું. તો અહીંયા જ એટલું આપવું જોઈએ. પણ આપણે જાણીએ છીએ કંપનીઓ બધી આપતી નથી, પણ છેલ્લે તો 1 કરોડ તો ઓછામાં ઓછા આ ખેડૂતો માંગી રહ્યા છે. અને એટલા માટે એ કહે છે કે રાજસ્થાનમાં જો એની ગાઈડલાઈન નક્કી થઈ જતી હોય, ત્યાંની સરકાર નક્કી કરતી હોય કે વીજ પોલ નાખવું હોય તો કેટલું વળતર આપવું, એવી ગાઈડલાઈન ગુજરાત સરકારે કોઈ નીતિ જ નથી બનાવી. મોટો સવાલ એ આવે છે. અને એટલા માટે આ ખેડૂતોએ જે આવેદનપત્ર આપ્યું છે એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે 200% વધારો આપો. અને ઉપરાંત રાજસ્થાનની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે ઇન્ડક્શન ખેતરમાં ખતરાને ધ્યાનમાં રાખીને 200% બીજો આપો. એમ કરીને કુલ 400% પ્રમાણે વળતર આપો. જંત્રીના વળતર પ્રમાણે હોઈ શકે એ જંત્રીની જ માંગણી હશે. અને જંત્રી પણ કોમર્શિયલ દર ગણો, જંત્રી પણ ચાર ગણા ભાવ સાથે, જયારે કોમર્શિયલ યુઝ થતો હોય ત્યારે 4 ગણા ભાવ આપવા એવો કાયદો પણ છે. એ ઉપરાંત બીજા 200% પણ આપવામાં આવે એવી પણ માંગણી છે. તો પાવરગ્રીડ કંપની જે છે પોલીસ પ્રોટેક્શન લઈને જયારે આવે ત્યારે ખેડૂતો ઉપર એનો દુરુપયોગ ન કરે. આપણે દરેક જગ્યાએ જોયું છે કે ખેડૂતો ઉપર આ પોલીસ જે ત્યાં જાય છે એ એના કંપની વતી વાત કરતી હોય છે. અને આ કંપની જયારે ખેડૂતો સામે દલીલ કરે ત્યારે પોલીસ એને ઉચકીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. ત્યાં સુધીમાં પોલ નાખી દેવામાં આવે છે. તો એનો પણ આ ખેડૂતો અહીંયા વિરોધ કર્યો છે. અને ખેડૂતોના હિતમાં નિર્ણય લો, નહીતર અમે આંદોલન કરવાના છે. ગાંધી ચિંધ્યા વાંદે માર્ગે, શાંતિના માર્ગે અમે આંદોલન કરવાના છે. અને આ બધા જ ખેડૂતો વાવ થરાદ જિલ્લાના ખેડૂતો વતી ત્યાંના જે આગેવાન છે અમરાભાઈ ચૌધરી, કે જેમની સાથે આપણે વાત કરી, એમણે માંગણી કરી છે. અને એ જ સમયે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા પછી એમણે જે વાત કરી હતી અમતાભાઈએ, એ પણ જોઈએ. કે રાધા નેસડાથી જે મોડેઠા
જે 765 kVની લાઈન નીકળે છે એની અંદર અમારા નિર્દોષ ખેડૂતોના ખેતર આવે છે. હજી સુધી અમે મંજૂરી પણ નથી આલી, પણ આ પાવરગેટ કંપનીવાળા કામ ચાલુ કર્યું છે. એના અનુસંધાને અત્યારે વાવ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે કે તાત્કાલિક આ કામ બંધ કરે, અને જેવી રીતે નવસારીના ખેડૂતોને, વાણિજ્યના ખેડૂતોને ચૂકવણો કર્યો હોય એના અનુસંધાને તમે જાહેરાત કરો, એના પછી જ ત્યાં કામ ચાલુ કરે એવું અમે આવેદનપત્ર આપીએ છીએ. સાથે સાથે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર રાધા નેહડાથી જે મોડેઠા સુધીના તમામ ખેડૂતો સાથે મળી અને આ ઉગ્ર આંદોલન થશે, અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારી વેદના છે, અમારી માગણી છે, અમારા ખેડૂતોના હકની લડાઈ છે. જય જવાન જય કિસાન. તો ખેડૂતોના હકની લડાઈ છે એવું સ્પષ્ટપણે અમરાભાઈ કહી રહ્યા છે. અને બીજી ત્યાં પણ રજૂઆતો જે કરી હતી, રેલી કરી હતી, દેખાવો કર્યા હતા કલેક્ટરની કચેરીની બહાર, એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો ખેડૂતો હવે જાગી ગયા છે. કોઈ એક કંપની નક્કી કરે એ પ્રમાણે નહીં ચાલે, સ્પષ્ટપણે છે. બધા એકી અવાજે ટેકો પણ આપે છે. તો આ વાત મૂળ છે કે ત્યાં પણ ખેડૂતો કચ્છની જેમ હવે જાગી ગયા છે. અને આખા ગુજરાતમાંથી આ 4 લાઈન, મોટી વીજ લાઈન 4 નીકળવાની છે, અને એની સબસિડી બીજી 11 નીકળવાની છે. આમ કુલ બધી થઈને 15 લાઈનો નીકળવાની છે, અને 5 લાખ હેક્ટર જમીન ઉપર આની અસર થવાની છે. એમાં ખેડૂતોના જોખમ વધવાના છે, એનું જે ઉત્પાદન છે ઉત્પાદન ઘટવાનું છે, અને જે વીજ લાઈન પસાર થાય છે એમાંથી જે એની જે સાઈડ ઇફેક્ટ, કારણ કે આ હેવી વોલ્ટેજ લાઈન છે અને એ મધ્યપ્રદેશ જઈ રહી છે, રાજસ્થાન જઈ રહી છે અને મહારાષ્ટ્રમાં જઈ રહી છે. આ કંપનીની અદાણી કંપની અને રિલાયન્સ કંપની બંનેની ત્યાં છે. અને એ બધી જે સોલાર જે કચ્છમાં મોટી જમીન નરેન્દ્ર મોદીની સરકારે આપી છે, કચ્છમાં આ બંને કંપનીઓને મોટી મોટી જમીનો આપી છે. કચ્છના રણમાં આપી છે, અને ગુડખરના કેટલાક વિસ્તારોના કચ્છ નાનું રણ, મોટા રણમાં પણ આપણે આ પ્રમાણે આપી છે. તો આ રીતે ખેડૂતો ત્યાં ગયા હતા કલેક્ટર કચેરીમાં, અને ત્યાં ઉગ્ર ઉત્તરોચ્ચારો કર્યા હતા, અને માગણી પણ કરી હતી કે અમને ત્યાં આ પ્રકારની આપવામાં આવે. તો આ રીતે ખેડૂતો હવે આખા ગુજરાતમાં આ ચાલી રહ્યું છે. છેક કચ્છથી લઈને જામનગરથી લઈને છેક મહારાષ્ટ્ર સુધી જ્યારે આ લાઈન પહોંચશે ત્યાં સુધી બધા જ ખેડૂતો આ વિરોધ કરે છે. મહારાષ્ટ્રમાં પણ આ રીતે ખેડૂતોને ત્યાં વળતર આપવું પડશે. મહારાષ્ટ્રમાંથી પણ લાઈન પસાર થવાની છે, મધ્યપ્રદેશમાંથી પણ લાઈન પસાર થવાની છે. એના ખેડૂતોની વાત અલગ છે, રાજસ્થાનના ખેડૂતોની વાત અલગ છે, પણ ગુજરાતના જ 5 લાખ હેક્ટર વિસ્તારમાં આ લાઈનો જઈ રહી છે. 11 લાઈનો, એ કુલ 4 મેઇન લાઈન જે હેવી વોલ્ટેજ જે છે, અને બાકીની જે 11 છે, એમ કરીને 15 લાઈન જે નીકળવાની છે, એમાં મોટા પ્રમાણમાં ખેડૂતોની જમીનને અસર થવાની છે. અને એટલા માટે ખેડૂતો માટેની આજ ભૂપેન્દ્ર પટેલની સરકારે કોઈ નીતિ નક્કી નથી કરી કે કેટલું વળતર આપવું જોઈએ. એ જવાબદારી સરકારની છે, ભૂપેન્દ્ર પટેલની જવાબદારી છે, સીધા જવાબદાર એ છે. પરંતુ એમણે હજુ સુધી એ અંગેની કોઈ નીતિ નથી કરી, અને કંપનીઓને મનમાની કરવા દેવામાં આવી રહી છે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા. અને એ મનમાનીના કારણે દરેક જગ્યાએ આપણે જાણીએ છીએ કે ખેડૂતો ઉપર ઘણી જગ્યાએ અત્યાચારો પણ થાય છે, અને એ અત્યાચારોના કારણે હવે ખેડૂતો બિલકુલ ચલાવવા માંગતા નથી. જે કંઈ વિરોધ થાય છે એ બધો જ વિરોધ આમાં આપણે જોઈ શકીએ છીએ કલેક્ટર સમક્ષ. અને હવે આંદોલન કરવાની પણ ધમકી આપી. કલેક્ટરને મળ્યા પછી બહાર આ રીતે સભા પણ કરી હતી. લગભગ 200 જેટલા ખેડૂતો ત્યાં ભેગા થયા હતા. એક ગામમાંથી 3-3, 4-4 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, અને હવે મોટું સંમેલન કરવાના છે, અને ત્યાં આ જ પ્રકારની વિરોધ કરીને ખેડૂતો પોતાની શક્તિનું પ્રદર્શન કરવાના છે. અને જ્યાં આ પ્રકારનું દેખાશે ત્યાં ખેડૂતો આ રીતે વિરોધ પણ કરશે. અને આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ કે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે, અને સરકારે નિર્ણય કરવો પડશે. પહેલું કામ તો એ કરવાની જરૂર છે કે આટલા મોટા પ્રમાણમાં જમીનોને જ્યારે અસર થતી હોય, ખેડૂતોને જ્યારે અસર થતી હોય, ત્યારે સ્વાભાવિક છે કે સરકારે એના માટેની નીતિ બનાવવી જોઈએ. પણ નીતિ તો બનાવી નથી, અને એમને કંપનીઓને મનમાની કરવા દેવામાં આવી રહી છે. ગુજરાતમાં કંપની રાજ ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે, અને એટલા માટે આ બધી જ બાબતો હવે ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે. કચ્છમાં વિરોધ થયો, જામનગરમાં વિરોધ થયો, મોરબીમાં વિરોધ થયો, સુરેન્દ્રનગરમાં વિરોધ થયો, અને હવે આ બીજા 2 જિલ્લા ઉમેર્યા. એમ કરીને 5 જિલ્લાઓમાં ખેડૂતોએ વિરોધ કર્યો છે. અને આવા 22 જિલ્લા થવાના છે. કુલ બધા થઈને 22 જિલ્લાઓમાંથી આ વીજ લાઈન પસાર થવાની છે.
અને હજારો ખેડૂતોને એની અસર થવાની છે, છતાં પણ ખેડૂતોને નોટિસ પણ આપવામાં આવતી નથી. અને ખેડૂતો માગણી કરી રહ્યા છે કે જે સર્વે નંબર ઉપર પોલ નાખવામાં આવે એનો નકશો આપવામાં આવે અને વ્યક્તિગત ખેડૂતોને એની નોટિસ આપવામાં આવે કે તમારા જમીન ઉપર પોલ નાખવામાં આવશે ને તમારા જમીન ઉપરથી વીજ લાઈન પસાર થવાની નથી. આમાંનું એક પણ ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્યું નથી. ભૂપેન્દ્ર પટેલની સરકાર આ કંપનીઓની તરફેણ કરી રહી હોય એવું સ્પષ્ટપણે આમાં આપણે જોઈ શકીએ છીએ, અને એટલા માટે આજે આ વાત કરવી પડે છે. અને આવા જ મુદ્દાઓ સાથે આપણે વાત કરતા રહીશું અને જણાવતા રહીશું કે સરકાર કઈ રીતે અત્યાચાર કરે છે અને અત્યાચારના કારણે કયા પ્રકારની એની અસર થાય છે, ખેડૂતો પર અસર થાય છે. એનો જે ખેતરોમાં વાવેતર, અમરાભાઈએ જે કહ્યું કે એમના ખેતરોમાં તો વાવેતર થયા છે અને ત્યાં આવી જ પોલ નાખવામાં આવી રહી છે. તો આ મૂળ વાત હતી આજે. જ્યાં અન્યાય થતો હશે ત્યાં અમે બોલીશું, જ્યાં અન્યાય થતો હશે તે અમે બતાવીશું, અને અન્યાય સામે અમે હંમેશને માટે સરકાર સામે પણ લડતા રહીશું અને આવી મોટી કંપનીઓ સામે પણ લડતા રહીશું કે જે અત્યાચારો કરતી હોય, ન વળતર આપતી હોય અને ખેડૂતો ઉપર અત્યાચાર કરતી હોય કે બીજી કોઈ પણ રીતે અત્યાચાર કરતી હોય, આ કંપનીઓ, સરકાર કે કોઈ પણ, તો એની સામે અમે બોલતા રહીશું. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો આપણે રોજ 4 વાગે સાંજે બતાવીએ છીએ. નમસ્તે.